ગોંડલમાં યુવકને મારવાને લઈ આ મામલો, જેમાં ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાદરિયાનું નિવેદન સામે આવ્યું છે। સગીર સાથે જે ઘટના બની તે દુઃખદ ઘટના છે। નિર્દોષ દીકરા સાથે અમાનવીય કૃત્ય થયું છે। આ ઘટના ખોડલધામ વખોડે છે। પાટીદાર સમાજ સાથે સર્વ સમાજે સરકારને આવેદનપત્ર આપ્યું। તમામ રાજકીય આગેવાનોએ આ મામલે આગળ આવવું જોઈએ। પાટીદાર સમાજના આગેવાનોએ સરકારમાં રજૂઆત કરવી જોઈએ। ઘટના બની છે એ ઘટનામાં એક નાદાન અને નિર્દોષ દીકરાને ઢોરમાર મારી અમાનવી કૃત્ય કરવામાં આવ્યું છે। આ કૃત્યને ખોડલધામ ટ્રસ્ટ સખત શબ્દોમાં વખોડે છે। સાથે સાથે આ દીકરાને ન્યાય મળે એ માટે સર્વ સમાજને સાથે લઈ અને પાટીદાર સમાજે સરકારના અધિકારીઓને એક આવેદનપત્ર પાઠવી અને આ દીકરાના ન્યાય માટેની માગણી કરી છે। જેમાં પણ ખોડલધામ પૂરેપૂરા સહકાર સાથે સમાજના જે રાજકીય આગેવાનો છે, ચાહે કોઈ પણ પક્ષના આગેવાનો હોય, આ આગેવાનોએ સમાજની જે આ માગ છે એ માગ સરકાર સમક્ષ રજૂ કરી સરકાર સમક્ષ મૂકવી જોઈએ। ગોંડલમાં પાટીદાર યુવકને મારવા મુદ્દે પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે। કાયદો કાયદાનું કામ કરે જ છે। અમારા આગેવાનો ત્યાં ગયા હતા। સામાજિક સૌહાર્દ જળવાય અને તણાવ ન થાય તે જરૂરી છે। રાજકુમાર જાટ મુદ્દે પરસોત્તમ રૂપાલાએ બોલવાનું ટાળ્યું। લોકસભામાં મુદ્દો આવશે ત્યારે જોઈશું। આ ઘટના સંબંધે અમારા પક્ષના વરિષ્ઠ આગેવાનોના નિવેદનો પણ આવી ચૂક્યા છે। રાજ્ય સરકાર દ્વારા એમાં જરૂરી કાર્યવાહીઓ પણ થઈ ચૂકી છે। આ ઘટનાને લઈને કાયદો કાયદાનું કામ કરે એવો મારો બહુ સ્પષ્ટ મત છે, પરંતુ સામાજિક સૌહાર્દને અને એના તાણાવાણાને નુકસાન ન થાય એનું આપણે સૌ ધ્યાન રાખીએ। ગોંડલમાં પાટીદાર યુવકને મારવાનો કેસ, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પ્રતિક્રિયા આપી છે। ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। સગીરને જાહેરમાં માર્યો છતાં કાર્યવાહી નથી થતી। લોક જુવાળ ઉભો થયા પછી કાર્યવાહી થાય છે। અમદાવાદ જેવી કાર્યવાહી ગોંડલમાં કરવી જોઈએ। બતાવવું જોઈએ કે ગોંડલમાં ગુંડા તત્વોનું રાજ નથી। જો કાયદો અને વ્યવસ્થા સાચવવા માંગતા હોય તો તમે અમદાવાદની અંદર જે કર્યું અમે તમારી સરાહના કરી હતી, અમે અભિનંદન પણ પાઠવ્યા હતા, પણ જે રીતે બીજા ગુનેગારો સાથે વર્તાવ થાય છે, એમના જાહેરમાં વરઘોડા કાઢવામાં આવે છે, એ રીતે આવા લોકોના પણ વરઘોડા જાહેરમાં કાઢવા જોઈએ અને ગોંડલની જનતાને બતાવવું જોઈએ કે ગુજરાતની અંદર પોલીસનું રાજ છે, ગુજરાતની અંદર ગોંડલની અંદર ગુંડાઓનું રાજ નથી।